નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિર્જાક શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 2 ગણિત ગમ્મત, બરોબર। એમાંનો એકમ છે 7, જગ અને મગ। તો જો મિત્રો, અહીંયા આપણને એક આગળ ચિત્ર આપ્યું છે, બરોબર। અહીંયા કાગડો છે, પછી અહીંયા માટલું છે, બાજુમાં માટલું પડ્યું છે, બરોબર। તો આની એક વાર્તા છે, તમને તરસ્યો કાગડો તમે સાંભળી હશે, બરોબર। તો એની અંદર કંઈક આપણને માટલાનું આમાં એવું જ કંઈક ભણવાનું આવે છે, જગનું, માટલાનું, બરોબર, પ્યાલાનું। તો એમાં આપણને આ વાર્તા અહીંયા બતાવી છે। તો અહીંયા છે જગ અને મગ। તો જોઈએ કે લીંબુ શરબત બનાવો અને આનંદ માણો। મિત્રો, લીંબુ શરબત તો તમે પીધું જ હશે, બરોબર, પીધું છે ને? તો અહીંયા આપણે લીંબુ શરબત બનાવવાનું છે અને એનો આનંદ માણવાનો છે। તો જોઈએ, તો પહેલાં શું કરવાનું છે મિત્રો? અડધું લીંબુ લેવાનું છે, પછી એક ચપટી શું લેવાનું છે? મીઠું લેવાનું છે, એક ચમચી ખાંડ લેવાની છે અને એક પ્યાલો પાણી લેવાનું છે। તે કેવી રીતે બનાવવું લીંબુ શરબત? તો અહીંયા આપણને કીધું છે અડધું લીંબુ હોય તો શું કરવાનું? એક ચપટી મીઠું અને એક ચમચી ખાંડ, એક પ્યાલો પાણીની અંદર એક પ્યાલો આપણે લીંબુ શરબત બનાવવું હોય તો આટલી વસ્તુ જોઈએ। અડધું લીંબુ, એક ચમચી ખાંડ અને ચપટી મીઠું। તો સૌથી પહેલા શું કરવાનું? તો કે એક ગ્લાસની અંદર શું લેવાનું? તો કે પાણી લેવાનું, ત્યારબાદ એમાં અડધું લીંબુ નીચવાનું, ત્યારબાદ એક ચપટી અંદર મીઠું નાખવાનું અને પછી ખાંડ નાખવાની, બરોબર। તો આપણું લીંબુ શરબત તૈયાર। હવે છે કે અનુમાન કરો અને પછી શોધી કાઢો। આપણને અનુમાન કરવાનું કીધું છે। બરોબર, અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો અડધા લીંબુમાંથી, તો મિત્રો લીંબુ કેવું છે? મોટું છે, નાનું છે? જો મોટું હોય તો એમાંથી 30ની આસપાસ ટીપા રસ મળી જાય, પણ જો કદાચ નાનું હોય અને રસદાર ન હોય તો 25 જેવું મળી જાય, બરોબર, 25થી ઓછા પણ મળે। તો આ બધું આપણને લીંબુ ઉપર ડિપેન્ડ કરે છે, પણ છતાં આપણે અનુમાન કરી અને કરવાનું છે। પરફેક્ટ માપ નથી, પણ અનુમાન કરીએ તો આપણને એક લીંબુમાંથી આશરે 30 જેવા, બરોબર, 25-30 આપણે કરીએ છીએ આશરે, એટલા આપણને ટીપા લીંબુનો રસ મળે છે। તો આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો? જો અડધામાંથી 25-30 હોય તો આખામાંથી એના ડબલ, તો કે 55-60 જેવા આપણને 55-60 જેવા ટીપા મળે, બરોબર। તો અહીંયા હું આશરે લખું છું, 60 લખું છું, બરોબર, 60 ટીપા જેટલા આપણને 60 જેટલા ટીપા મળે આખા લીંબુના રસમાંથી। કેટલા ટીપા લીંબુના રસથી એક ચમચી ભરાય? બરોબર, તો અડધા લીંબુમાંથી એક ચમચી ભરાઈ જાય, બરોબર। 30-35 ટીપા હોય તો ચમચી ભરાઈ જાય છે, બરોબર। તમારા લીંબુ શરબતનો આનંદ માણો, બરોબર, ઉપર બનાવી ગયું છે એવી રીતે બનાવવાનું, પછી તમારે પીવાનું અને એનો શું માણવાનો છે? આનંદ માણવાનો છે। જો મિત્રો, અહીંયા આપણને જુદું જુદું આપ્યું છે, બરોબર, આ કેન છે, પછી માટલું છે, ડોલ છે, બરોબર, ચિત્રો પણ આપણને જુદા જુદા આપેલા છે। ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી। શું કે છે કે ગામમાં મેળો ભરાણો છે અને એમાં લીંબુ શરબતની હાટડી એટલે શું મિત્રો? કે જે નાની દુકાન હોય, બરોબર, આવી રીતે કરેલું હોય તો એને તળપદા ભાષામાં શું કહેવાય? હાટડી કહેવાય, બરોબર, નાની એવી દુકાન એટલે કે હાટડી। આખું આમ ખુલ્લું હોય ચારે બાજુ, પણ અહીંથી અહીંયા બાંધેલું હોય, બરોબર, અહીંયા લાકડાથી અને અહીંથી ને બાજુમાં આગળ પાછળ ખુલ્લું હોય। તો ચૈત્રાના ગામમાં મેળો ભરાયો
છે, બરોબર. ચૈત્રા છે એના ગામમાં મેળો ભરાણો છે. ચૈત્રા, નાઝીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે. આમાં શું છે? નાઝીમ. નાઝીમ કોનું નામ છે મિત્રો? તો કે નાઝીમ છે એ મુસલમાનનું નામ હોઈ શકે. તો કે જો આ અહીંયા મુસલમાન કોણ છે? તો કે આ છે. તો આનું નામ શું હશે મિત્રો? નાઝીમ. આનું નામ શું છે? ચૈત્રા. અને આ કોણ છે? તો કે અનીશ. બરોબર, નામ આપણને ખબર પડી ગઈ. તો આ ત્રણેય મિત્રો છે એ પોતાના ગામમાં મેળો ભરાણો છે એટલે એક લીંબુ શરબતની હાટડી કરવા માંગે છે. હાટડી એટલે કે નાની એવી દુકાન. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. કેટલું લીંબુ શરબત બનાવે છે? અહીંયા આપણને ડોલનું ચિત્ર આપેલું છે. તો એક ડોલ ભરી અને લીંબુ શરબત બનાવે છે. તેઓ બે જુદા જુદા માપના પ્યાલા રાખે છે. તો અહીંયા આપણને બે પ્રકારના પ્યાલા દેખાય છે ચિત્રોમાં. જુઓ, એક મોટો પ્યાલો છે અને એક નાનો છે. તો નાનો છે એ આના ડબલ થાય એવડો મોટો છે, બરોબર. એવી રીતના માપ છે. તો અહીંયા શું કે છે? મૈત્રા એમ કે છે કે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું, બરોબર. તો નાઝીમ શું કે છે? કે બરાબર છે. તો અનીશ શું કે છે? કે ચાલો આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ. મૈત્રા કે નાનો પ્યાલો 5 રૂપિયામાં, તો મોટો પ્યાલો 10 રૂપિયામાં. તો નાઝીમ કે છે કે બરાબર છે. તો અહીંયા આપણને બે પ્યાલા આપ્યા છે. આ મોટો પ્યાલો છે તો કે 10 રૂપિયામાં, નાનો પ્યાલો છે તો કે 5 રૂપિયામાં. અને ઉપર આગળ બોર્ડ મારેલું છે, બરોબર. લીંબુ શરબત, ઠંડા ઠંડા કુલ કુલ, બરોબર. આવી રીતના કંઈ પણ તમે જો મેળામાં આવી દુકાન હોય, હાટડી હોય, તો બોર્ડ મારેલું જ હોય કે ત્યાં શું વેચે છે, કેવું છે, બરોબર. તો અહીંયા જુઓ, અનીશ પાસે એક જગ છે મિત્રો. જગ આપ્યો છે અહીંયા. અનીશ પાસે જગ છે. તમને લાગે છે કે ડોલ કરતા જગથી અને પ્યાલામાં શરબત રેડું, બરોબર. તમને શું કહે છે? કે ડોલ કરતા જગથી અને પ્યાલામાં શરબત રેડવાનું છે, બરોબર. વધારે સરળ પડશે. ડોલ કરતા આમાં પ્યાલામાં શરબત રેવું શેનાથી વધારે સરળતા રહે? તો કે જગથી. કેમ કે આખી ડોલથી આપણે કેમ કરવું, બરોબર. એમાં આપણને પ્યાલામાં નાખતા ફાવે નહીં. તો વધારે સરળતા શેમાં રહે મિત્રો? જગથી રહે, બરોબર. કેમ કે જો અહીંયા પકડવાનું તો હોય જ, અને પછી અહીંથી અહીંયા નાખી શકાય આમાં, બરોબર. અંદર બોળી અને ડાયરેક્ટ આપણને ડોલમાં રેડતા ફાવે નહીં. પછી છે જુઓ, નાઝીમે શોધ્યું કે 2 મોટા પ્યાલાથી જગ આખો ભરાય છે. તો નાઝીમે અનુમાન કર્યું કે જે મોટા 2 ગ્લાસ હતા, બરોબર, મોટો જે ગ્લાસ હતો એ 2 મોટા ગ્લાસથી તમે 2 વાર આમાં નાખો તો આખો જગ ભરાય છે. તો શબનમે એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. તો શબનમ નામની એક છોકરી એટલે કે ગ્રાહક આવે છે અને આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. ગ્લાસ નથી ઈચ્છતી, એમ કે મને આખો જગ ભરીને આપો. તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો મિત્રો જુઓ કે મોટા પ્યાલાના કેટલા હતા? તો કે 10 રૂપિયા. તો એ 2 પ્યાલાથી આખો જગ ભરાય છે અને આખો જગ ભરેલો ખરીદવા ઈચ્છે છે. તો એને કેટલા રૂપિયા આપવા પડે? તો કે 20 રૂપિયા. તો કે કેમ 20 રૂપિયા મિત્રો? તો કે ખબર પડી કે એક પ્યાલાના 10 હતા, તો 2 પ્યાલાના કેટલા થાય મિત્રો? 20 થઈ જાય, બરોબર. તો એને 20 રૂપિયા આપવા પડશે. તો ચિત્રાએ શોધ્યું કે 2 નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે, બરોબર. 2 નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે. તો કેટલા નાના પ્યાલાથી લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? તો કે 2 પ્યાલાથી આખો જગ ભરાય છે. તો નાનો છે એ આમાં કેટલા જોઈ છે? 2 જોઈ છે. તો આમાં બીજા 2 કરવા હોય તો મિત્રો 4 પ્યાલા કરી શકાય. તો આખો જગ નાના પ્યાલાથી કેટલો ભરી શકાય? તો કે આખો જગ છે એ નાના 4 પ્યાલાથી. કેટલા પ્યાલાથી? 4. અને કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો કે 2 પ્યાલાથી, બરોબર. તો કે મોટો કીધો હોત તો 1 આવે, પણ નાના છે એટલે 2. કેમ કે મોટો ગ્લાસ છે એ નાના 2 ગ્લાસથી ભરાય
છે અને આખો જગ છે એ મોટા 2 પ્યાલાથી ભરાય છે એટલા માટે, બરાબર. પછી છે વાસણ ભરવાની મજા, તો કે તમારો આવો કપ શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધવાનું છે. તો તમારે આવી બોટલ લેવાની અને આવડો કપ લેવાનો, તો કે કેટલા કપથી આ ભરી શકાય પાણી એ જોવાનું, અનુમાન કરવાનું. તો પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. જો તમારું અનુમાન સાચું પડે છે કે ખોટું પડે છે, બરાબર. હવે અન્ય શીશીને એ જ કપથી ભરો, એનાથી થોડીક મોટી શીશી લેવાની છે અને આ જ કપથી ભરવાનું છે. કયા શીશીમાં ઓછું પાણી સમાય છે તો ખ્યાલ આવી જ જાય કે જે શીશી નાની હોય એમાં ઓછું ભરાય, મોટી હોય એમાં વધારે ભરાય. પછી બીજી આવી બોટલ લેવાની, એટલે કે શીશો લઈ પ્રયત્ન કરો તો કયા શીશામાં સૌથી ઓછું પાણી ભરાય છે. તમે કપ ભરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેમાં ઓછા થયા, કેમાં વધારે થયા, બરાબર. તો આવી રીતે 3 જુદી જુદી બોટલમાં તમારે આવા કપ લઈ અનુમાન કરવાનું છે. આવી રીતે જુઓ, અહીંયા વાસણ લીધા છે, આવી રીતે અનુમાન કરવાનું. પછી સુનૈના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમાં પાસે એક જગ છે, એક પ્યાલો છે, એક આ મગ છે, એક તપેલી અને એક વાડકી છે. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. આટલા જુદા જુદા વાસણ લઈ આવે છે. કયા કયા વાસણ લઈ આવે છે તો કે જગ, પછી મગ, પ્યાલો, વાડકી અને તપેલી, આટલું લઈ આવે છે. અને આ જે કપ છે નાના એનાથી આ ભરે છે. તો અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે તો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય તો કે વાટકીમાં સમાય. શેમાં સમાય તો કે વાડકીમાં. વાડકી. પછી છે કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે તો કે તપેલી, બરોબર. તપેલીમાં, કેમ કે એ વાસણ મોટું છે તો તપેલીમાં સૌથી વધારે પાણી સમાય, તો કે તપેલી લખીશું આપણે અહીંયા. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો અને દરેક વાસણને એક જ કપથી ભરો. તો દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય છે તેની સંખ્યા ગણવાની છે. પહેલા અનુમાન કરો અને પછી જાતે કરો, બરોબર. પહેલા અનુમાન કરવાનું અને પછી જાતે કરવાનું કે તમારું અનુમાન સાચું પડ્યું તો તમે ઉપયોગમાં લીધેલું વાસણ, તો તમે અહીંયા જે વાસણ લીધું હોય એ અહીંયા દોરવાનું છે અને વાસણ ભરવા માટે કેટલા કપ જોયા એ કપની સંખ્યા અહીંયા તમારે લખવાની છે. તો આ પ્રવૃત્તિ તમારે કરી અને આ કોષ્ટક તમારે ભરવાનું રહેશે. પછી જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને 2 ચિત્રો આપ્યા છે, એક મગ અને એક ડોલ. તો વધુ પાણી શેમાં સમાય, મગમાં કે ડોલમાં? તો કે ખ્યાલ આવી જાય, ડોલ મોટી છે તો વધુ પાણી શેમાં સમાશે, ડોલમાં. તો ડોલ ફરતે આપણે શું કરીશું, ગોળ કરીશું. પછી કપ અને રકાબી. તો મિત્રો વધુ શેમાં સમાય પાણી, તો કે કપમાં સમાય. રકાબી કરતા કપમાં પાણી વધારે સમાશે. પછી જોવો, આમાં 2 જુદા જુદા આકારના આપણને માટલા આપ્યા છે. તો કયા માટલામાં વધારે પાણી સમાય, તો કે આ માટલું પગતું છે એટલે કદાચ આમાં વધારે સમાય શકે આના કરતા, બરોબર. પછી અહીંયા મોટો લોટો આપ્યો છે અને નાનો આપ્યો છે. તો શેમાં વધારે સમાય, તો કે આ લોટામાં વધારે પાણી સમાય, બરોબર. પછી છે રાની અને દૂધવાળો. અનિલ દૂધવાળો છે, તે રાનીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. આ રાની છે અને આ કોણ છે, અનિલભાઈ દૂધવાળા છે. તે રોજ એક સરખું દૂધ આપે છે. તો રાનીનું આજે વાસણ ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે, બરોબર.
આ વાસણ એટલે કે આ પ્રકારનું વાસણ ભરવા માટે કેટલી વાર મગનો ઉપયોગ કરે છે? 3 વાર. 3 વાર આ મગ આમાં રેડે તો ઈ શું થઈ જાય છે? ભરાઈ જાય છે. એક દિવસ રાનીની માતા તેને દૂધ લેવા માટે જુદું